આમ એ નિષ્કપટ ગ્રામજનોનો શ્રી રામકૃષ્ણ તરફ સાચો પ્રેમ હતો. અનેક સ્ત્રીઓ હોંશે હોંશે એમના માટે મીઠાઈ લાવતી. ઘરનું કામકાજ પતાવીને નવરાશનો સમય મળતા તેઓ શ્રી રામકૃષ્ણને ઘેર આવતી. શ્રી રામકૃષ્ણના પત્ની શારદામણી દેવી એ વખતે પોતાના પિતાને ત્યાં જયરામ વાટીમાં રહેતા હતા. એ 7 વર્ષના હતા ત્યારે એમણે શ્રી રામકૃષ્ણને જોયેલા, પરંતુ એ વખતે તો એમને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ શી રીતે આવે. જયરામ વાટીમાં પોતાના પતિ આવ્યા હતા ત્યારનો એક પ્રસંગ હજી એમની સ્મૃતિમાં ટકી રહેલો હતો. ભાણેજ હૃદયરામે એમને ખોળે કાઢીને એમના ચરણોમાં પૂજા તરીકે એક કમળ મૂકી દીધું હતું. એ પ્રસંગ એ વખતે બનેલો.